આજે તો ઉત્તરાયણના દિવસે અમારા ગામમાં ભાઈ જેઠાલાલ આવી ગયા. તો શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું તમારો જેડીભાઈ. તો આજ છે ભાઈ ઉત્તરાયણ, એટલે હું નીકળી ગયો ભાઈ ઊંધિયું લેવા જવા. તો આ છે અમારા ભૂદેવ, જે દર વખતે ભાઈ ઊંધિયું બનાવે છે અને પછી ઊંધિયું લઈને નીકળી ગયો ઘરે જવા. અને હાથ તો ભાઈ ગાડીનો નંબર આવી ગયો હતો. અને જયુના આયુષ્યની બધે ચગાવતા હતા પતંગ. અને ભાઈ આપણો લોંગ વિડીયો યુટ્યુબમાં આવી ગયો, જોઈ લીજો. અને ભાઈ ફેસબુકમાં આવી ગયો. પછી હું નીકળી ગયો ભાઈ ધંધુકા જવા. આપણા મહેમાન એટલે ભાઈ ભાણો આવી ગયો હતો પાછો. પછી આવી ગયા ભાઈ દ્વારકાધીશમાં ફાફડા લેવા ગરમ ગરમ. ઉત્તરાયણ છે ભાઈ, ફાફડા તો ખાવા પડે ને. પછી બધા બે ગયા ભાઈ ફાફડા ખાવા. જ્યારની નવી ગાડી લીધી ત્યારની ભાઈ હાંકી નથી, એટલે આપણે ગાડી હાંકવા આવી. ગાડી હારો ભાઈ અમે સ્પીકર લેતા આવ્યા. પછી ભાઈ આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. પછી ભાઈ બપોર ચડી ગઈ ને આપણે નીકળી ગયા ઘરે જમવા. પછી ભાઈ બપોર પછી નીકળી ગયો અમે ત્યાં ઘરે. પછી ભાઈ મયુરીઓ, વાજા ને ગેલ ને બાડો બધા પતંગ ચગાવતા. તો આ છે ભાઈ ધંધુકાની ઉત્તરાયણ, જોઈ લો. આ બે ખરા બપોરે નકરા ફંફુડા વગરતા ભાઈ. પછી અમે બધા નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે. હવે ભાઈ આ બે ગઢા છે તો ચગાવે પતંગ, તો આપણે તો ચગાવી જ ને વાલા. પછી ભાઈ અમે બે ગયા કાંકરા બાંધવા. દર વખતે ભાઈ કમાની એન્ટ્રી થાય, પણ આ વખતે ભાઈ આપણે જેઠાલાલ ની એન્ટ્રી થઈ ગઈ. क्या बात है सर, क्या बात है. તો કેવા લાગે ભાઈ, જેઠાલાલ જેવો લાગે ને કોમેન્ટ કરી દીજો. હવે બધા ભાઈ સેલી પતંગ ચગાવી લીધી. તો આ વખતે ભાઈ અમારા ગામડામાં તો આવી ઉત્તરાયણ રહી. તમારા ગામમાં જેવી રહી કોમેન્ટ કરો. ભાઈ આજનો મિની બ્લોગ ગમે તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણું લોંગ વિડીયો યુટ્યુબમાં જોઈ લીજો. જય માતાજી.